ટેટ અને ટાટ પાસ ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારો એકઠા થયા। ધોરણ 9 થી 12ની ભરતી મામલે ઉમેદવારોનો વિરોધ સામે આવ્યો। ભરતીનો બીજો રાઉન્ડ જાહેર કરવા ઉમેદવારોની માંગ છે। વારંવાર રજૂઆત છતાં પણ ભરતી ન થતા ઉમેદવારોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ધોરણ 9 થી 12ની ભરતી મામલે ઉમેદવારો હવે જાણે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। ગાંધીનગરથી આ મોટા સમાચાર। ટેટ ટાટ પાસ ઉમેદવારો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને ત્યાંથી અમારી સાથે સંવાદદાતા મલ્હાર પણ આપણી જોડે અહીંયા જોડાયા છે। મલ્હાર, જે પ્રકારે ટેટ ટાટ પાસ ઉમેદવારો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે, ઘણા સમયથી તેઓ જે માંગ કરી રહ્યા છે તે હજી સુધી સંતોષાઈ નથી, શું કહી રહ્યા છે હાલ તેઓ? ચોક્કસથી એવી નજર કરીએ તો અત્યારે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જે છે તે ટાટ ટેટ પાસ ઉમેદવાર જે છે તે મોટી સંખ્યામાં એકત્રિત થયા છે। ઉમેદવારોનું કહેવું છે તેઓ છેલ્લા કેટલાય સમયથી તેઓ અહીંયા વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને સચિવાલય ખાતે આવે છે, તમામ લોકોને રજૂઆત કરે છે, આવેદનપત્ર આપવામાં આવે છે। ધોરણ 9 થી 12ની અંદર જે ભરતી પ્રક્રિયા છે તેનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે। ખાલી જગ્યાઓ જે પડી રહી છે તે ખાલી જગ્યાઓ પર સત્વરે જે છે તે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે। આવી અનેક માંગોને લઈને અત્યારે ઉમેદવારો જે છે તે અહીંયા આગળ વિદ્યા સમીક્ષા પહોંચે છે। અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો વિદ્યા સમીક્ષાની બહાર ઉમેદવારોનો રોષ જે છે તે જોવા મળી રહ્યો છે। ઉમેદવારો કહી પણ રહ્યા છે કે તેઓ હવે અહીંયા આગળ જે છે તે અડીંગો જમાવશે અને અહીંયા આગળથી જ વિરોધ પ્રદર્શન જે છે તે શરૂ કરશે। ઉમેદવારો પાસે વાત કરીશું, શું મુખ્યત્વે માંગ છે આપની? જુઓ સાહેબ, આ લોકોએ 2024-25ની અંદર ભરતી જાહેર કર્યા પછી એમને ભરતી પ્રોસેસ શરૂ કરી અને 10,761ની જગ્યાઓની જે વિભાગે મંજૂર કરી હતી એમાંથી આ લોકોએ 75થી 7,000 જગ્યાઓ જ ભરી છે। બાકી 3,000 જગ્યાઓ આ લોકોએ રિપીટેશનના નામે, ડબલના નામે પચાવી પાડી છે। એમ જ કહ્યું, પચાવી પાડી છે, ભરતી ના કરવી પડે એટલા માટે, અને ઉમેદવારનો ખ્યાલ ના આવે એ રીતના ભરતી કરવામાં આવી છે। કોઈ પારદર્શિતા રાખી નથી। અમારો મુદ્દો એક જ છે કે જેટલી પણ જગ્યાઓ 3,000+ જગ્યાઓ ખાલી છે એનો રાઉન્ડ પાડી જનરલની જે જગ્યાઓ ખાલી છે એમાં કેટેગરીની જગ્યાઓ ભરવામાં આવે। અને પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી આખી ગુજરાતની સામે કીધું હતું કે અમે દરેક જગ્યાઓ ભરવાના છે। એને 1 મહિનો થઈ ગયો આજથી લગભગ શ્રાવણ માસની શરૂઆતમાં એમને કીધું હતું, પણ એક પણ જગ્યાનો કોઈ અધિકારીએ કોઈ જવાબ આપ્યો નથી। એટલે આજે અમે તમામ ઉમેદવારો જ્યાં સુધી રાઉન્ડની કોઈ પણ પ્રકારનો પરિપત્ર આવતો નથી અથવા એમના તરફથી અમને કોઈ સાંત્વના આપવામાં આવતી નથી ત્યાં સુધી અમે આ ગાંધીનગરનું VSK છોડવાના નથી। આગળ અમારે બેન જણાવશે। બેન, શું કહેશો, શું મુખ્યત્વે માંગ છે આપની? એક જ ઉમેદવારને 2 શાળા ફાળવેલ છે અને એના કારણે ઘણી બધી જગ્યા છે એ બગડી છે અને એ જગ્યા ઉપર અમુક ઉમેદવાર પણ ગેરહાજર છે, તો એ ખાલી જગ્યાઓ ત્વરિત ભરવામાં આવે। બસ આ એક જ માંગ છે અમારી, જે સ્વીકારવામાં આવે। અને એક પણ ઉમેદવાર છે વિશે વાત કરીશું। આપ શું કહેશો? કારણ કે જ્ઞાન સહાયકની આજથી ભરતી પ્રક્રિયા જે છે તે શરૂ થઈ છે। એક બાજુ જગ્યાઓ ખાલી છે, જ્ઞાન સહાયક ભરતી થઈ રહી છે, કાયમી શિક્ષક જે છે તે આંદોલન કરી રહ્યા છે। સરકારના નીતિ નિયમ મુજબ જ્યાં સુધી કાયમી શિક્ષક મળે છે ત્યાં સુધી જ્ઞાન સહાયકની ભરતી થાય જ નહીં, પણ સરકાર વચલો રસ્તો કાઢીને કાયમી શિક્ષકોને ના લેવા પડે એટલે જ્ઞાન સહાયકની ભરતીનો એ લોકો નવો તાઇફો ઊભો કર્યો છે કે જેના કારણે થઈને એ લોકો શિક્ષિત મજૂર શોધવા માગે છે કે જે લોકો 11 મહિનાના કોન્ટ્રાક્ટમાં કામ કરે। 11 મહિના પછી એ શિક્ષકનું શું ભવિષ્ય છે શિક્ષકને પણ ખબર નથી, જે ભવિષ્યના બાળકોનું ભવિષ્ય ઘડવા બેઠો છે। તો અમારી સરકારશ્રીને, ભૂપેન્દ્ર દાદાને વિનંતી છે કે કાયમી શિક્ષકની ભરતી કરો। જ્ઞાન સહાયક છે, પ્રવાસી શિક્ષક છે, આ લોકોનું જે કંઈ બી પ્રથા છે, કોન્ટ્રાક્ટ પ્રથા છે એને રદ કરો। કારણ કે કોઈ પણ જગ્યાએ સક્સેસ મેળવવી હોય, સફળતા મેળવવી હોય તો કાયમી જ માણસો જોઈશે। તો અમારી એક જ મુદ્દો છે અમારો કે કાયમી શિક્ષકોની ભરતી કરે, જ્ઞાન સહાયકની અટકણી કરે, જ્ઞાન સહાયક 10,700ની જે ભરતી છે પૂરી કરે, એની સાથે જે 31/5/2025 સુધીની જે જગ્યાઓ છે એ પણ પૂરી કરવામાં આવે। આવો અમારો એક બધા જ ઉમેદવાર વતીનો એક ભૂપેન્દ્ર દાદાને રિક્વેસ્ટ છે। તમે જ એક, અમને તો 2 દાદા પર વિશ્વાસ છે, એક હનુમાન દાદા અને બીજા ભૂપેન્દ્ર દાદા। હનુમાન દાદા એમનો આશીર્વાદ આપે જ છે અમને, હવે ભૂપેન્દ્ર દાદા અમને આશીર્વાદ આપે તો આ જેટલા પણ શિક્ષિત બેરોજગાર છે ને એ બધાના ઘેર સુખનો દીવો થાય। આભાર। ચોક્કસથી આગળ 5 અલગ અલગ મુદ્દાઓ જે છે તે મુદ્દાઓને લઈને જે છે તે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। તમામ 5 મુદ્દાઓ જે જોવા મળી રહ્યા છે ઉમેદવારોના 5,000 + 2,900 બરાબર 7,900 જેટલી જે જગ્યાઓ ખાલી પડી છે, આ જગ્યાઓ પર જે છે તે ભરતી કરવામાં આવે।
આ ઉપરાંત બીજો રાઉન્ડ જે છે તે પણ જાહેર કરવામાં આવે. આ ઉપરાંત મેરિટ પ્રમાણે જે છે જે લોકોની પસંદગી થાય તે પ્રમાણે તે લોકોનું જે છે તે શિક્ષકોને સ્થાન આપવામાં આવે. આ ઉપરાંત ઉમેદવારોને એવો પણ આક્ષેપ છે કે જ્યારે સરકાર જે છે તે વિશ્વગુરુ બનવાની વાત કરી રહી છે, પરંતુ શાળામાં સમયસર ગુરુ મૂકે તો દેશ જે છે તે વિશ્વગુરુ તરફ આગળ વધી શકે છે. હેતવી. બિલકુલ મલ્હાર, આભાર વિગત